તો આપણે નયનભાઈ નંદાણીયાના ફાર્મ ઉપર છે ને આ ફાર્મ ઉપર આપણે જે બેગ ચડાવેલી છે કેરીનો અત્યારે ફ્લાવરિંગ પણ ખૂબ સારું છે ને કેરીની સિઝન છે. આમ તો કેરીનું અત્યારે નયનભાઈએ વેચાણ પણ ચાલુ કરી દીધું છે, પણ કેરી છે ને એની ક્વોલિટી મેન્ટેન કરવા માટે પણ કંઈ ને કંઈ અલગ અલગ પ્રોસેસ કરવી પડતી, એમાં ખર્ચ કરવા પડતા હોય, બેગ લગાડવી પડે અને એની પાછળ ઘણી બધી મજૂરી ખર્ચ પણ કરતા હોય છે. નયનભાઈના ફાર્મની અંદર તમે આ કેરીની અંદર જે આ બેગ જોતા હશે, આ બેગ લગાડેલું છે. દરેક કેરી આ બેગની અંદર કેરી છે, જે આ કેરી આ લાગે છે આની અંદર પણ પછી ધીમે ધીમે બેગ લગાડી દેશે. જો આ પણ તમને ફ્લાવરિંગ દેખાતું હશે, આમાં પણ આ બેગ ચડાવશે. એટલે હવે આપણે પૂછવું છે નયનભાઈ, આ બેગ શું કામ ચડાવી? બેગ છે ને, એક તો કેરી ચોખ્ખી રહે, એની અંદર કોઈ જીવજંતુ ન લાગે, બરાબર. પ્લસ વરસાદ કે કઈ આવે તો કેરી જે કાળી પડી જાય, કાળી મહી આવી જાય, એ પ્રશ્ન આમાં નથી આવતો અને એકદમ ચોખ્ખી કેરી રહી. અને અત્યારે ટૂંકમાં બગીચામાં હાખું પડવા વર્ગે એટલે સોનમાઈ ખાવાનો પ્રશ્ન રહી છે, તો સોનમાઈ પણ આમાં ન આવે. સોનમાઈ ડંખ મારી દે તો કેરી બગડી જાય, સારી લાગે પણ અંદરથી બગડી જાય. એટલે ખૂબ જરૂરી એ છે. ઘણી વખત બહારથી આપણે સારી કેરી લાગતી હોય, જોકે આમાં ખર્ચો આવી જાય. અચ્છા, 2.5-3 રૂપિયાની એક બેગ આવે અને પછી એક કેરી પાછળ 5 થી 6 રૂપિયાનો ખર્ચો લાગે એક નંગમાં. એની સામે વળતર પણ મળી જાય ખેડૂતને. હા, એટલે સારી ક્વોલિટી જો જોતી હોય ને એ મેન્ટેન કરે ને, એ નયનભાઈ નંદાણીયા એ મેન્ટેન કરે છે. એક એક કેરીની અંદર આ બેગ લગાડી દીધી એટલે કોઈ મહી છે, સોનમાર્ગ છે, કોઈ બીજી જીવાત છે એ પણ ટચ નથી કરતી. એને અતિ તડકો અને અતિ જે લાઇટ પડે એના કારણે કેરી બગડતી હોય તો એ પણ બગડતી રોકે છે. માનીએ કે માવઠું થાય, કંઈ છાટછૂટ થાય અને છાંટા પડે તો એમાં પણ એ બેગની હિસાબે એને ઘણું બધું રક્ષણ મળતું હોય છે. અને આ કેરી છે એ ખૂબ ઉત્તમ હોય ને આની અંદર જે ક્વોલિટી બનાવી છે, મને હમણાં નયનભાઈએ વાત કરી, એક વખત તો આપણે એનું વેચાણ કર્યું છે. એ તમે એક બોક્સ 10 કિલોનું 10 કિલો કેટલા રૂપિયામાં તમારા રેટ? 2550 રૂપિયામાં ગયું પોરબંદર યાર્ડમાં. હા, 2550 રૂપિયામાં યાર્ડની અંદર હોલસેલમાં. એટલે રિટેલમાં તો પછી એનો પણ ભાવ વધી જતો હોય છે. એટલે જેટલી ક્વોલિટી સારી હોય ને એટલું આપણે ક્યાંય ને ક્યાંય ખેડૂત છે એ વધારે પૈસા પણ છે એમાંથી કમાઈ શકે છે. એટલે આંબાના બગીચા કરતા દરેક ખેડૂત ભાઈએ નોંધ લેવાની છે. નયનભાઈએ જે પ્રકારે એક એક કેરીની અંદર આ બેગ લગાડી છે, આ રીતે બેગ લગાડી અને ઊંચી ક્વોલિટી જો આપણે તૈયાર કરીએ તો ઊંચી ક્વોલિટીના આપણે સારા ભાવ મળતા હોય, એનું ઉત્તમ ઉદાહરણ છે અહીંયા આપણે પૂરું પાડ્યું છે.